નમસ્કાર. ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પતંગ અને દોરી સાથે પતંગ રસિયાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે પતંગ કાપવા માટે પતંગ રસિયાઓ અવનવી દોરી લાવતા હોય છે. સાથે જ આ તબક્કે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી પણ માર્કેટમાં જોવા મળે તંત્ર દ્વારા તેના દરોડા પાડવામાં આવે છે, ચેકિંગ હાથ ધરવામાં આવે છે. તેમ છતાં પણ છુપી રીતે ચાઇનીઝ દોરીનો વેપલો યથાવત જોવા મળી રહ્યો છે અને આ દોરીના કારણે પક્ષીઓના જીવ જાય છે, સાથે જ વાહન ચાલકો પણ ઈજાગ્રસ્ત થાય છે. આવો જ એક કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે, જેમાં યુવકનું આખું ગળું કપાઈ જતાં તબીબે 50 જેટલા ટાંકા લઈને ભારે જહેમત બાદ યુવકનો જીવ બચાવ્યો હતો. દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર ગરબાડા ચોકડી પાસેથી 20 વર્ષનો બાંડીબારનો અહેમદ દાઉદ નામનો યુવક રોજની જેમ પોતાનું કામ પતાવીને ઘરે જઈ રહ્યો હતો કે પરિવાર સાથે સાંજનું ભોજન લેશે, પણ તેને ક્યાં ખબર હતી કે રસ્તામાં જ કાળ બનીને ચાઇનીઝ દોરી તેની રાહ જોઈ રહી છે. અચાનક હવામાં લહેરાતી એક દોરી અહેમદના ગળા ઉપર આવી અને સેકન્ડોમાં જ ગળું કપાઈ ગયું. અહેમદ લોહીના ખાબોચિયામાં રસ્તા પર પટકાયો. પાછળ આવતા મિત્રોના જીવ તાળવે ચોંટી ગયા. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ બાઇક ઉપર બેસાડીને લઈ જવાયો. ત્યાં ડૉક્ટરે ભારે જહેમત બાદ ગળાના ભાગે 50 જેટલા ટાંકા લઈને યુવકનો જીવ બચાવ્યો. એ બાઇક ઉપર જતો હતો ત્યારે એને ગરબાડા ચોકડી પાસે પતંગનો દોરો ગળામાં લપેટાઈ જવાથી ગંભીર ઈજા થઈ છે. તેની ગળાની નસો અને ચામડી સારી એવી અડધાથી વધારે ભાગમાં કપાઈ જતા સારવાર અર્થે લાવેલ છે, જેને તાત્કાલિક સારવાર ચાલુ કરેલ છે અને લોહીની નસો અને સ્નાયુઓનું રિપેરિંગ કર્યું છે. કેટલા ટાંકા આવ્યા છે? અંદાજે 50 થી 70. ને આજ રોજ સાંજે મારો ભાણેજ કામ પરથી ઘરે જતો હતો તો રસ્તામાં હાઈવે પર ચાઇનીઝ દોરીથી તેનું ગળું કપાઈ ગયું છે. તેની સારવાર માટે અમે નાયક હોસ્પિટલમાં લાવ્યા છે ને તેને 30 થી 40 ટાંકા આવ્યા છે. આ ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ ગયું છે. તે પ્રતિબંધ છે, છતાં પણ આજે માર્કેટમાં સરળતાથી મળે છે, તો તેની જવાબદારી કોની? તો સરકારને અમારે એટલી જ અપીલ છે કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકે ને લોકોનો જીવ બચે, એટલું જ અમારું કહેવું છે. ઇરફાન.